આજરોજ સોનગઢ નજીક માંડલ જાગૃતિ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્વર્ગસ્થ ફાધર સ્ટેન સ્વામીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને દરેક નાગરિકને, દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે તેના માટે એક પ્રેસ કોન્ફરન્સ જાહેર કરવામાં આવી હતી, જેમાં શાળાના સંચાલક, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન આદિવાસીઓ, પીડિતો અને શોષિતોને ન્યાય આપવા પાછળ ખર્ચી દીધું તેવા ફાધર સ્ટેન સ્વામીનું જેલમાં જ મૃત્યુ થયું હતું, જેમને શ્રદ્ધાંજલિ આપવા અને એમના વિચારો અને કાર્યોથી લોકોને પરિચિત કરવા એક કાર્યક્રમ સોનગઢ નજીક માંડલ જાગૃતિ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ફાધર દ્વારા સમગ્ર જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને વંચિતોને તેમના હકો આપવા માટે ચલાવવામાં આવેલ ચળવળ અને લોકોને કાયદાથી પરિચિત કરાવવા તથા તેમનો અવાજ ઉઠાવી શકાય તે માટે દરેક રાજ્યોમાં આદિવાસીઓના હિત માટે એક સમિતિ બનાવી, જેના બધા સભ્યો આદિવાસીઓને રાખવા અને સમિતિ સીધી રાજ્યપાલને સલાહ સૂચન આપી આદિવાસીઓનો વિકાસ કરી શકે તે માટે એમણે કરેલ સૂચનની વાત કરવામાં આવી. ફાધર સ્ટેન સ્વામીના અનુયાયીઓ એમના વારસાને આગળ લઈ જવા એકાત્મતા દાખવીને 28મી જુલાઈને રાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઉજવે છે ને દેશમાં વધતા જતા અસમાનતા, હિંસા, અત્યાચારો, ભેદભાવ અને બાકાત રાખવાના કિસ્સા વચ્ચે એક મુખ પ્રેક્ષક બની ન રહેવાનો સંદેશ ફાધર સ્ટેન સ્વામી લોકોની વચ્ચે છોડી ગયા છે. ત્યારે આપણા બંધારણના આ મુખમાં દર્શાવેલ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મૂલ્યોને ગુણવાન ગાવાની પ્રેરણા ફાધર સ્ટેન સ્વામીએ સમાજને આપતા ગયા છે. તેથી તેમનું મૃત્યુ એક અંત નથી, પરંતુ દેશમાં બંધારણમાં વિશ્વાસ રાખવા તરફ લોકો આગળ વધે તે માટેનું એક પ્રયાણ છે તેવું આજે જણાવવામાં આવ્યું હતું. આ સમયે સભાખંડમાં ફાધર સ્ટેન સ્વામીએ દાખવેલી હિંમત અને લોકોના કલ્યાણ માટે કરેલા કાર્યોને અહીં ઉપસ્થિત લોકોએ અને સમાજે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. દેશમાંથી લોકોને અન્યાય કરતા દેશદ્રોહ અને અન્ય અન્યાય કરતા કાયદાઓ અને શોષણ કરતી નીતિ અને કાયદા પાછળ ખેંચાય તેવી લોકોએ માંગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ બિંદેશપુરી શાહ સાથે ચેતન પારેખ, તાપી. એક ઈસુ સંગી તરીકે તેમણે જેમનું આત્મસન્માન છીનવાઈ ગયું છે તેવા બહિષ્કૃત ને વંચિત લોકોની પડખે ચાલવામાં ને ન્યાય ને સમાધાન મિશનમાં જીવન કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરી. ફાધર સ્ટેનનું મૃત્યુ એક અંત નથી, પરંતુ આપણા દેશના બંધારણમાં વિશ્વાસ રાખવા તરફના આપણા પ્રમાણમાં જાગૃતિ જગાડનાર પળ છે. ફાધર સ્ટેન આદિવાસી શહીદોને આપણના દેશની ધર્મનિરપેક્ષતા, લોકશાહીના તત્વો તથા વિવિધ સંસ્કૃતિઓનું રક્ષણ કરવા માટે પોતાના પ્રાણ પાથરનાર સર્વ લોકોની સંગમાં જોડાઈ ગયા છે. ફાધર સ્ટેન સ્વામીનું મૃત્યુ એક સાંત્વન ને શાકાની ઘડી છે, કારણ કે તેમણે વિભિન્ન સંસ્કૃતિ, ધર્મ ને રાષ્ટ્રીયતાના લોકોને માનવ પરિવાર ને સૃષ્ટિના રક્ષણ તરફના ન્યાયના પંથે હિંમતપૂર્વક ને નિડરતાથી ચાલવાની દિશામાં જાગૃત કર્યા છે. ફાધર સ્ટેન સ્વામી હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ન્યાયના પ્રતીક સમાન બની ગયા છે. મૃત્યુ બાદ પણ તેઓ પથદર્શકના રૂપમાં લોકોના દિલમાં જીવિત છે. આદિવાસીઓ, દલિતો અને હાંસિયામાં ધકેલાયેલા સમાજના લોકો સાથેની તેમની આજીવન સંગત અને તેમને માટેનો તેમના શહાદત દ્વારા તેમણે આપણે સૌને એક નવો નૈતિક આદેશ આપ્યો છે કે આપણે અનુકંપાશીલ બનીએ, દબાયેલા કે કચડાયેલા લોકોનો અને માનવ અધિકારના રક્ષણ માટે લડનારાઓનો અવાજ બની સત્તા સામે સાચું બોલીએ. આ ઘડીએ અમે ફાધર સ્ટેનના પૈગંબરી હિંમત ને ભાવનાનો દ્રઢતાપૂર્વક દિલના ઊંડાણેથી સ્વીકાર કરતા તેમનું સમર્થન આપીએ છીએ. જે એમને ભીમા કોરેગાંવ કેસમાં આરોપિત જાહેર થયેલા છે તેવા ફાધર સ્ટેનને
તેમના સાથે આરોપીઓ માટે ન્યાય માંગવાનો આગ્રહ કરે છે. ભારતના ઈસુસંઘી પ્રોવિન્શિયલ અધ્યક્ષ ફાધર સ્ટેનિસ્લાવ ડિસોઝા એસજે ના સૂચન મુજબ 28મી જુલાઈ 2021ને રાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ ફાધર અશોક મેકવાન એસજે, માંડળ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી. અસમાનતા, હિંસા, અત્યાચારો, ભેદભાવ અને બાકાત રાખવાના કિસ્સાઓ જ્યારે દેશમાં વધી રહ્યા છે ત્યારે એક મુખ્ય પ્રેક્ષક બનીને આપણે રહી ન શકાય એ સ્વર્ગસ્થ ફાધર સ્ટેન સ્વામીનો સંદેશ. એના અનુસંધાનમાં જેઓ આદિવાસીઓના હક્કો માટે લડ્યા, આદિવાસીઓને જમીન જળ હક પૂરા મળે તે માટે તેમણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું અને જ્યારે તેમના જેલવાસ દરમિયાન તેમનું મૃત્યુ થયું તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને રાષ્ટ્રીય ન્યાય દિન ઉજવણી કરવા માટે માંડળ એજ્યુકેશન સોસાયટી તરફથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને આચાર્ય સાથે સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે આ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આ વિસ્તારના લોકોને આપ શું કહેવા માંગો છો? ફાધર સ્ટેની એક વાક્ય બોલે છે કે પિંજરામાં બંધ પક્ષી સુદ્ધા ગાઈ શકે છે. એમ ભલે આપણે ગમે ત્યાં બંધનમાં હોઈએ પણ મુક્ત મને વિચરી શકીએ, મુક્ત મને પોતાનો અભિપ્રાય આપી શકીએ. એટલા માટે કવિ રવિન્દ્રનાથ ટાગોર કહે છે, સ્વતંત્રતા રૂપીએ સ્વર્ગમાં હે પિતા અમારા દેશને જાગવા દો. તો દેશનો દરેક નાગરિક જે સ્વર્ગમાં જે સ્વતંત્રતા છે એનો અનુભવ આ દુનિયા પર પણ અનુભવે એ જ મારો સંદેશ અને ફાધર સ્ટેનીના ચરણે આ અર્પણ કરીએ છીએ. જી સર, ધન્યવાદ.